ગઈકાલે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ડિમ્પલ રાજને પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે અજીત વસાવાને ચૂંટણીમાં ઊભી રાખવામાં આવ્યા હતા. જો કે બંને જણા બહુમતીથી જીતી ગયા હતા, જ્યારે આમ આદમી પાર્ટીમાં માત્ર 5 જ સભ્ય હોવાથી તેઓ હવે વિપક્ષમાં બેસવાનો વાર આવ્યો છે, જ્યારે કોંગ્રેસના 3 સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેવા વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ બનેલા ડિમ્પલ રાજે મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. જો કે તેઓ બરાબર રીતે ગૂંચવાયા હતા, કારણ કે તેમને અમુક નામો યાદ ન હતા. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતમાં હવે ડિમ્પલબેન રાજ જે બેઠા છે, તેમની ડિમ્પલબેન રાજનું સ્ટેરિંગ ભલે તેમના હાથમાં છે, પરંતુ ચલાવનાર કોઈક બીજા જ હશે. ત્યારે ગઈકાલે તેમને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો ઉમટ્યા હતા. ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, તે માટે હું ભારતીય જનતા પાર્ટીનો તેમજ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન નીતિનજી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,